હાલો ફ્રેન્ડ, તમને બધાને જય માતાજી। તો જે આપણે ઘણા દિવસથી વાડીએ નતા આવ્યા કેમ કે ઉનાળો છે એટલે વાડીમાં કાંઈ વાવેલું નથી। તો આજે છે ને અમારા ગામમાં વરસાદ થયો છે એટલે અમે આવી ગયા છીએ વાડીએ આટો મારવા। તો આ છે અમારી મસ્ત મજાની વાડી। જો મિત્ર, તો એક ખેતર તો આપણે ખેડી અને કટર મારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને એક ખેતર બાકી છે અને આ એક ખેતર આપણે કમ્પ્લીટ થઈ ગયું છે હવે। અને આમાં પાડવાના છે આપણે શાહ। તો આમાં ઠેઠ સુધી કટર મારી દીધું છે અને શાહ પાડવાના છે અને પછી આપણે નાખવાનું છે ખાતર, કેમ કે હજી ખાતર નાખ્યું નથી અને શાહ પણ નથી પાડ્યા। તો શાહ પાડી દઈને પછી આપણે ખાતર નાખવાનું છે અને હવે આપણે જવાનું છે ઓલી ઝૂંપડીએ જાવું ને। તો ઝૂંપડીએ જાવી તો અહીંયા કાંઈ છે નહીં, ખાલી આટો મારવા જવાનું છે કેમ કે વરસાદ સાંજે થયો ને એટલે વિનંતને કહું કે હાલો આપણે વાડીએ આટો મારવા જાવી। તો અમે આવ્યા છીએ વાડીએ આટો મારવા। હજી અમુક ને તો ખેડવાનું બાકી છે આપણા પડખેના ખેતરમાં, કુવાળે એમને પડ્યું છે। અમે તો જો મસ્ત મજાના હબદી હંધાઈની પહેલા છે ને ખેડી નાખ્યું, કટરે મારી દીધું અને થોડાક દીમાં કટર મરાઈ ગયું એટલે આપણે થોડાક દીમાં શાહ પણ પાડી નાખવાનું છે। લઈને પાછો વરસાદ થઈ ગયો ને, આ સાંજે વરસાદ હતો, લઈને પાછો વરસાદ થઈ ગયો ને તો કાંઈ ન થાય આમાં, એટલે આપણે ઉતાવળ જ રાખવાની। જો ફ્રેન્ડ, તો આ કાંઈ બનતણ નથી, આ છે ઝટકા મશીનના ખૂતા। એટલે જો જે અમે ઓલી આવે ને એ કાઢી નથી અને કેમ કે અત્યારે કાંઈ વાવેલું નથી એટલે આપણે ખૂતા હતા એ કાઢી લીધા છે અને આવી છે ઝૂંપડી। અને તમને શું લાગે આ નાનો મેળો છે? એમ એ નાનો મેળો નથી, એ ઝટકા મશીન ત્યાં મૂકવાનું છે। અને આ છે અમારો ગોળો, તો અત્યારે કોઈ છે નહીં તો ગોળામાંથી આપણે પાણી કાઢી નાખ્યું અને ઢોળીને બસ બધું જાવું કરી નાખ્યું છે। ઝૂંપડી બરાબર કાંઈ છે નહીં કેમ કે અત્યારે કાંઈ વાવેતર નથી એટલે આપણે ઝૂંપડી સારી ન રાખવાની હોય, આટો મારવા જ ન આવતા। આજ કેટલા દિવસ તો આજ આટો મારવા આવ્યા છે અને હવે જવાનું છે આપણે સામે ગુંદે। ને અમારે વિનોદને છે ને ગુંદાનું શાક જ એટલું ભાવે ને, ગુંદાની ભાજી, ગુંદાનું શાક, એટલે ગમે ત્યારે વાડીએ આવે જો ભાજીની સિઝન હતી ત્યારે એમ કહેતા ભાજી લઈ લે અને ગુંદા અત્યારે થઈ જશે તો હવે એમ કે ગુંદા લઈ લે। તો સામે છે ગુંદો, ત્યાં આપણે જવાનું છે અને જવાનું છે, જો કાસા ગુંદા હશે તો લેશું, પાકી ગયા હશે ને તો આપણે નથી લેવાના। તો હાલો હવે જઈએ આપણે ગુંદે અને જોઈએ કે કાસા ગુંદા હોય તો લઈ લેવું, નહીં હોય તો નહીં લેવી, અને કાંઈ નહીં હોય તો આપણે આટો મારીને આપણે પાછા। હવે આપણે આવી ગયા છીએ ગુંદે, પણ ગુંદો તો છે ને હળગાવી દીધો છે એટલે બહુ ગુંદા લાગતા નથી અને આપણે ઉપર જઈ કેમ કે ઉપર તો હું નહીં ચડું, વિનોદ ચડશે, હું ન ચડી શકું, એટલે ગુંદા કોક દેખાય છે, બહુ કાંઈ નથી, અત્યારે પૂરા થઈ જશે ગુંદા। બસ આટલું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ એક બ્લોગમાં, બાય બાય।